તો પહેલાં તો આક્રોશ વ્યક્ત કરે છે મોંઘવારીની સાથે સાથે કે તમે જુઠ્ઠું બોલીને છેતરપિંડી કરીને મત લઈ ગયા। આજે આ પેટ્રોલ 100ની આસપાસ પહોંચી ગયું। તમે તો કહેતા હતા કે 35 का પેટ્રોલ મિલેગા। તો આજે લોકોને વાતનું દુઃખ છે કે તમે જુઠ્ઠું બોલીને જે મત લીધા ને ત્યારે પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે। જ્યારે નરેન્દ્ર મોદી એમ કે રૂપિયાની વેલ્યુ જ્યારે ઓછી થાય ત્યારે સમજી લેવું કે આ દેશના વડાપ્રધાનની વેલ્યુ ઓછી થાય। તો અત્યારે રૂપિયાની વેલ્યુ જ્યારે ઓછી થઈ છે અને રૂપિયાની વેલ્યુ 96 પહોંચી ગઈ છે, તો અત્યારે આ વડાપ્રધાનની વેલ્યુ શું રહી? તમે જુઓ કે આટલા બધા દેશોની અંદર એ માણસ ભર્યો, વડાપ્રધાન ભર્યા, પણ જ્યારે આપત્તિ આવી ત્યારે એક પણ દેશ આપણા સાથે ઊભો રહ્યો નથી। કોઈ પણ દેશ આપણી સાથે નથી ઊભો રહ્યો। તો વિશ્વગુરુ કઈ રીતે કહી શકાય? વિશ્વગુરુનો અર્થ શું કહી શકાય? અને પબ્લિક સમજી ગઈ છે કે મોદી સાહેબ આ બધા તુગલકો ફરમાનો કરે છે અને પેટ્રોલ ડીઝલ બચાવો એ ઠીક છે, પણ જે સામાન્ય માણસની જરૂરિયાતો છે એમાં પણ વધારો થાય છે। હું થોડું સોનું આજે આખા ઘરવાળા કમાય છે ને તો અમે સોનું નથી ખરીદીશું। હવે આ મોદી સાહેબ હમણાં મહિલાઓને ક્યાં લઈ જશે મોંઘવારી બાબતે એ પણ વિચારવા જેવી બાબત છે। શાક લેવા જવું હોય તો પણ શાકના ભાવ દરેક વસ્તુના 200 રૂપિયા। ડીઝલ મોંઘું, ગેસ મોંઘું, પેટ્રોલ મોંઘું। ભાઈ આપણે બંને હાથ ઊંચા કરીને હિંમતસિંહભાઈ બોલે પછી આપણે બંને હાથ ઊંચા કરવાના। ડીઝલ મોંઘું, ગેસ મોંઘું, પેટ્રોલ મોંઘું। હાય ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ। બાજુના છોકરાઓ આટો ઘરના છોકરા ઘંટી ચાટે, આવી દશા છે આ દેશની અંદર। કેટલી ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે ભાઈ, ક્યાં બધી વાતો થાય? ભાઈ રેજે પગલ વાગી નો જાય। પુલિસ કે નામ પર ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। ભાવ આસમાને પહોંચી ગયા। બરાબર, અમારે જેવા મિડલ ક્લાસને અમારે ખરીદવું અમારે ભારે પડી જશે। એટલે મોંઘવારીને જોતા અત્યારે અમારે પોઝિશન છે ને બધું ખરીદી શકીએ। ગેસના ભાવ, બાટલાના ભાવ વધી ગયા છે। મોંઘવારી અમને ત્રાઈમામ છે અત્યારે। ભાવ આસમાને પહોંચી ગયા। બરાબર, અમારે જેવા મિડલ ક્લાસને અમારે ખરીદવું અમારે ભારે પડી જશે। એટલે મોંઘવારીને જોતા અત્યારે અમારે પોઝિશન છે ને બધું ખરીદી શકીએ। ગેસના ભાવ, બાટલાના ભાવ વધી ગયા છે। મોંઘવારી અમને ત્રાઈમામ છે અત્યારે। એ લોકોએ જે કેન્દ્રમાં બેસીને આજે 14-15 વર્ષથી લૂંટી રહ્યા છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોને ધંધા રોજગાર નહીં। આજે તમે જોઈ રહ્યું છે કે યુથ આખું રોડ ઉપર ઉતરી ગયું છે, લોકોની નોકરી નથી, લોકો આત્મહત્યા કરી રહ્યા છે। તેલ મોંઘું તેલ થઈ ગયું છે, દાલ બધું મોંઘું થઈ ગયું છે। રાહુલ ગાંધી
देश के लिए कौन लड़ा? राहुल गांधी। आजादी के लिए कौन लड़ा? राहुल गांधी। विद्यार्थियों के लिए कौन लड़ा? राहुल गांधी। महंगाई હું વિશ્વગુરુની એક જ વાત કહેવા માંગીશ, જેવી રીતે વિશ્વગુરુ ગયા ચાલ મૂડી પકડી એની માર્કેટ વધી ગઈ, મેલોડીને બતાવ્યો તો મેલોડી માર્કેટ વધી ગઈ, તો મારે એવું કેવું છે કે એક રૂપિયો બી પકડો અને બતાવો તો આપણો રૂપિયો બી આગળ વધી શકે. વિશ્વગુરુ મારે જ કહેવું છે, બીજું કંઈ કહેવું નથી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને ગઈકાલે જે મમરાઈવાડીમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો તેમાં આજે બાપુનગર વોર્ડમાં કોંગ્રેસ મોંઘવારી, નીટના પેપર લીક જેવા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર છે, આપણે સીધા એમની સાથે જ વાત કરીશું. જી, શું કહેવા માંગો છો? જે રીતે અત્યારે મોંઘવારી વધી રહી છે, પ્રધાનમંત્રીએ પેટ્રોલ ડીઝલનો બચાવ કરવાનું કહ્યું છે. વાત લાંબી છે અને સાચી છે. 2014માં પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે લોકોએ કોંગ્રેસનો વિરોધ કર્યો, અન્ના હજારે, કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી, અને જે પ્રજાને વચનો આપ્યા હતા કે તુમકો 55 કા પેટ્રોલ चाहिए કે 35 કા चाहिए, એમાં બાબા રામદેવ પણ આવી ગયા. આ લોકોએ જે ભાજપના કહેવાથી પ્રચાર કરીને પ્રજાને ગુમરાહ કરીને મત લીધા હતા કે અમે મોંઘવારી ઘટાડી દઈશું. આજે પ્રજા એ વાત તો પહેલાં તો આક્રોશ વ્યક્ત કરે છે મોંઘવારીની સાથે સાથે કે તમે જુઠ્ઠું બોલીને છેતરપિંડી કરીને મત લઈ ગયા. આજે આ પેટ્રોલ 100ની આસપાસ પહોંચી ગયું. તમે તો કહેતા હતા કે 35 કા પેટ્રોલ મિલેગા. તો આજે લોકોને વાતનું દુઃખ છે કે તમે જુઠ્ઠું બોલીને જે મત લીધા ને ત્યાં પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. એટલે બાપુનગર વિધાનસભામાં આજે કોંગ્રેસના આગેવાનો રોડ ઉપર આવ્યા છે અને આગામી દિવસોમાં જે કોંગ્રેસ પક્ષ આગળના પ્રોગ્રામ આવશે એમાં પ્રોગ્રામ કરતા રહીશું. ગઈકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં હતા, તેમને 18,000 કરોડના પ્રોજેક્ટોની જાહેરાત કરી છે. શું કહેવા માંગો છો એને? ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાને કરોડની કિંમત રૂપિયાની કરી નાખી છે. એ કરોડો સિવાય બોલતા જ નથી. પ્રજા કહે છે કે જાય છે ક્યાં કરોડો રૂપિયા? તમે જે જાહેરાતો કરો છો કરોડો એટલે કરોડની વેલ્યુ રૂપિયાની કરી નાખી છે ભારતીય જનતા પાર્ટીએ. એટલે જે આ ભ્રામક પ્રચારના ભ્રામક જાહેરાતો બંધ કરીને પ્રજા, ગરીબ ને મધ્યમ વર્ગ સુધી આ યોજનાનો લાભ પહોંચે અને એમના જે કટકીબાજો છે દૂર થાય એવી અમારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગણી છે. મંગળભાઈ, તમારી સાથે વાત કરીએ તો જેમ ભૂપેન્દ્રભાઈનો પોતાનો મત વિસ્તાર છે ઘાટલોડિયા, ત્યાં જ ગંદુ પાણી પીવાથી લોકો બીમાર થયા, હોસ્પિટલાઇઝ થયા. શું કહેવા માંગુ છું? ઘાટલોડિયા વિસ્તારની અંદર લગભગ 1,000 લોકો ત્યાં બીમાર થઈ ગયા છે. ગંદુ પાણી એ સમસ્યા આખા અમદાવાદની છે, ફક્ત ઘાટલોડિયાની નથી. પણ ઘાટલોડિયાની અંદર જો આવું થાય અને મુખ્યમંત્રીનો વિસ્તાર હોય છતાં જો ધ્યાન દેવામાં ના આવતું હોય તો આખા રાજ્યમાં એ લોકશાહી તો છે જ નહીં, પણ વહીવટ ફક્ત ને ફક્ત અધિકારી કરે છે અને અધિકારીનાથી જ વહીવટ થઈ રહ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા કોની સાથે બોલી શકે એમ નથી. આ અત્યારે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ મોંઘવારી અંગેનો કાર્યક્રમ છે. જ્યારે નરેન્દ્ર મોદી એમ કહે કે રૂપિયાની વેલ્યુ જ્યારે ઓછી થાય ત્યારે સમજી લેવું કે આ દેશના વડાપ્રધાનની વેલ્યુ ઓછી થાય. તો અત્યારે રૂપિયાની વેલ્યુ જ્યારે ઓછી થઈ છે અને રૂપિયાની વેલ્યુ 96 પહોંચી ગઈ છે, તો અત્યારે આ વડાપ્રધાનની વેલ્યુ શું રહી એ મને સમજાતું નથી. એની વેલ્યુ રહી કે નહીં એ આજે પોતે સમજી શકે છે કે નહીં, હજુ પણ એની એ જ વાત કર્યા કરે અને પ્રજાને ગુમરાહ કરે. ટીવી પર ને બધે મીડિયાની સાથે આવી વાતો કર્યા કરે અને મીડિયા પણ આવું લે, સામે જો એને સવાલ ના પૂછે તો આટલો આ મોંઘવારી થઈ છે અને બધા પબ્લિકને એને વેઠવાનું અને પબ્લિકને એમ કહે કે તમે આમ કરો, તમે કરકસર કરો, તમે આ ના વાપરો, તો તમે શું વહીવટ કર્યો? તમારે આ જે પેટ્રોલ ડીઝલના જે ભાવો વધ્યા છે એના અંગે કંટ્રોલમાં લેવાનું કામ કોંગ્રેસના મનમોહન સિંઘે કર્યું હતું અને મનમોહન સિંઘે ભાવ વધવા દીધા નહોતા. એટલા માટે તમે જ નિષ્ફળ જો અને એ નિષ્ફળતા માટે આજે આ દેખાવો થઈ રહ્યા. મોદી સાહેબના સમર્થકો એમ કહેતા હોય કે વિશ્વગુરુ થઈ ગયા છે. હવે શું થઈ ગયું? વિશ્વગુરુ થઈ ગયા છે એમ કે. હા, એ વિશ્વગુરુ થઈ ગયા છે. એ એમના જે વિશ્વગુરુ છે એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના છે, નહીં કે લોકોના છે. તમે જુઓ કે આટલા બધા દેશોની અંદર એ માણસ ભર્યો, વડાપ્રધાન ભર્યા, પણ જ્યારે આપત્તિ આવી ત્યારે એક પણ દેશ આપણા સાથે ઊભો રહ્યો નથી. કોઈ પણ દેશ આપણી સાથે નથી ઊભો. તો વિશ્વગુરુ કઈ રીતે કહી શકાય? વિશ્વગુરુનો અર્થ શું કહી શકાય? આજે ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો આજે જુઓ ઈરાન કોઈને નમતું ચૂકે છે, એ જ મહત્ત્વની છે બસ. એટલે
આ પ્રકારની પદ્ધતિ છે એટલે વિશ્વગુરુ ભારતીય જનતા પાર્ટીનો છે. આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જમીનભાઈ, જે પ્રકારે તમે તો કોર્પોરેટર છો, ઘાટલોડિયામાં ગંદા પાણી પીવાથી ઘણા લોકો બીમાર થયા, હોસ્પિટલાઇઝ થયા. છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને આખા અમદાવાદમાં આ પાણી, રોડ, રસ્તા અને ગટરની પ્રશ્નો હલ જ નથી થતા. તમે વિચારો કે 25 વર્ષથી અહીંયા કોર્પોરેશનમાં શાસન હોવા છતાં લોકો સાફ પાણીથી વંચિત છે, તો આ કોર્પોરેશન કઈ દિશામાં કામ કરી રહ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું કે પેટ્રોલ ડીઝલ બચાવજો, સોનું ના ખરીદતા, વિદેશ પ્રવાસ ટાળજો. મોદી સાહેબ દર 2 વર્ષે કોઈ યોજના લાવે છે, ક્યારેક થાળી વગાડવાનું, કે ક્યારેક કે ઘરની બહાર ઊભા રહેજો, ક્યારેક કે લાઇટ બંધ કરજો, હવે કે પેટ્રોલ ના વાપરતા, હવે કે સોનું ના ખરીદતા. આ તો એમની યોજનાઓ ચાલુ જ રહે છે, એમાં કોઈ ભલીવાર નથી. અને પબ્લિક સમજી ગઈ છે કે મોદી સાહેબ આ બધા તુગલકો ફરમાનો કરે છે. અને પેટ્રોલ ડીઝલ બચાવો એ ઠીક છે, પણ જે સામાન્ય માણસની જરૂરિયાતો છે એમાં પણ વધારો થાય છે, એનું શું? બીજા પણ લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. એક બેન પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે તો પોતે મહિલા છો, મોદી સાહેબે કહ્યું છે કે સોનું ના ખરીદતા. હવે હું કહું તમને, આજે હું તમને કહીશ ને તો તમને નવાઈ લાગશે. કોંગ્રેસના રાજમાં હું શાકભાજી સોનું જોડે ખરીદતી હતી મેડમ. એ વખતે વર્ષની અમારી બચત થાય ને મેડમ, તો અમે બચત થાય એનું થોડું સોનું, આજે આખા ઘરવાળા કમાય છે ને તો અમે સોનું નથી ખરીદીશું. હવે આ મોદી સાહેબ હમણાં મહિલાઓને ક્યાં લઈ જશે મોંઘવારી બાબતે, એ પણ વિચારવા જેવી બાબત છે. શાક લેવા જવું હોય તો પણ શાકના ભાવ દરેક વસ્તુના 200 રૂપિયા, દરેક વસ્તુના 100 રૂપિયા. હવે આમ જે ગરીબ જનતા છે એ બિચારી રોજનું કમાતી, રોજનું ખાતી વ્યક્તિ છે, એમના પણ રોડ રસ્તા ઉપર જો લારી લઈને ઊભા હોય તો ત્યાંથી હટાવી દેશે. મોદી સાહેબ રોજગારી તો કોઈને આપતા નથી, પણ પોતાની જાતે જે પોતે રોજગાર ઊભો કરે છે એમાંથી બી આ લોકોને બેરોજગાર કરી રહ્યા છે અને લોકોને ચોરી, લૂંટફાટ અને અન્ય ગુના કરવા પ્રેરી રહી છે આ સરકાર. હું ખૂબ જ વખોડું છું મોંઘવારી બાબતે. આમ જનતાનું જીવવું મુશ્કેલ કર્યું છે, બધાનું જીવવું મુશ્કેલ કર્યું છે. જી, શું કહેવા માંગો છો? જે રીતે વડાપ્રધાન ગઈકાલે ગુજરાતમાં આવીને ગયા, 18,000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી. કરે તો જાહેરાતો કરીને શું ફાયદો? બેન, બધું કાગળો ઉપર જ ખાલી. બસ મહત્વનો મુદ્દો છે હાલમાં મોંઘવારીનો, એનું કોઈ સરકાર ધ્યાન આપતી નથી. યુવા બેરોજગારીનું તમે જો, પંજાબની અંદર આપણી સરકારથી જે સરકારી ત્યાંના જે કર્મચારીઓ જે પ્રાઇવેટમાં જે નોકરીઓ કરતા હતા, આઉટસોર્સિંગ સર્વિસમાં જે નોકરીઓ કરતા હતા, એ લોકોની સરકારે વચનો આપ્યા હતા અને એ લોકોને કાયમી ઓર્ડરો કર્યા. આ સરકાર કઈ થાકી કશું નહીં કરતી. હાઈકોર્ટે જજમેન્ટો આપેલા છે, આ લોકો સુપ્રીમમાં ગયેલા છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે સામે તો, પણ એક જ વસ્તુ છે કે આ સરકારને દૂર કરવા એક જ કોંગ્રેસના બધા જ નેતાઓ ભેગા થઈ અને ઈવીએમ સળગાવો, ઈવીએમ હટાવો, એ જ પ્રોગ્રામ કરો તો જ આના આગળ કંઈક આપણે કરી શકીએ, બાકી કોઈ ફાયદો નહીં. તમે આવું કહો છો, પણ મોદીજીના સમર્થકો એમ કે છે કે આપણે વિશ્વગુરુ થઈ ગયા છે. વિશ્વગુરુની વાતો જ નથી આવતી બેન. ઘરના ગુરુ થઈ ગયા તો બહુ થઈ ગયું. વિશ્વગુરુ શાના? બહાર ફરતા માણસો, પેલું ગુજરાતીમાં કહેવત, બાજુના છોકરાઓ આટો અને ઘરના છોકરા ઘંટી ચાટે. આવી દશા છે આ દેશની અંદર. કેટલી ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે ભાઈ, ક્યાં બધી વાતો થાય? ખાસ કરીને બીજા કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. માંગો છો જે રીતે અત્યારે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, ખેડૂતોને ડીઝલ પણ નથી મળી રહ્યું. હવે બેન, જે ગુજરાત સરકાર છે એના ટ્રિપલ એન્જિન સરકાર ચાલે છે. કોર્પોરેશનમાં બીજેપીની સરકાર, ગુજરાતમાં બીજેપીની સરકાર અને કેન્દ્રમાં. અને આ ત્રણેય સરકાર મળીને આખી હિન્દુસ્તાન, ગુજરાતને લૂંટી રહી છે. અને જે નીચલા વિસ્તારના જે લોકો, ગરીબ અને પૂર્વ વિસ્તારના લોકો જે છે એ લોકો વારંવાર રજૂઆત કરીને મોંઘવારીની એને વિરોધમાં પ્રદર્શન કરે, પણ આ સરકારને કંઈ એને જોઈ પણ નહીં રહી. આ જે ભ્રષ્ટાચાર સરકાર છે, જે શિષ્ટાચાર બનાવ્યું, એ લોકોએ જે કેન્દ્રમાં બેસીને આજે 14-15 વર્ષથી લૂંટી રહ્યા છે. લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોને ધંધા રોજગાર નહીં. આજે તમે જોઈ રહ્યો છો કે યુથ આખું રોડ ઉપર ઉતરી ગયું છે, લોકોની નોકરી નથી, લોકો આત્મહત્યા કરી રહ્યા છે. તેલ મોંઘું તેલ થઈ ગયું છે, દાલ બધું મોંઘું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે હવે આ પ્રજા જાગી ગઈ છે અને આ પ્રજાએ હવે આ વખતે આ ભાજપ અને ભ્રષ્ટાચાર એકદમ ઠાની લીધું છે. આપણી સાથે બીજા કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેવા માંગો છો? વડાપ્રધાન એમ કહેતા હતા કે જેમ ડોલરની સામે રૂપિયો ઘટે એમ ઇજ્જત ઘટે વડાપ્રધાન.
હું વિશ્વગુરુની એક જ વાત કહેવા માંગીશ, જેવી રીતે વિશ્વગુરુ ગયા, ચાલમુડી પકડી એની માર્કેટ વધી ગઈ, મેલોડીને બતાવ્યો તો મેલોડી માર્કેટ વધી ગઈ. તો મારે એવું કેવું છે કે એક રૂપિયો બી પકડો અને બતાવો તો આપણો રૂપિયો બી આગળ વધી શકે. વિશ્વગુરુને મારે જ કહેવું છે, બીજું કંઈ કહેવું નથી. બધા ઘણાએ કીધું હશે, પરંતુ બે દેશમાં મોંઘવારી, ચાલ ગેસના બાટલાનું બધું વગેરે વગેરે છે, પણ વિશ્વગુરુને કંઈ ફરક પડવાનો નથી. હર વખતે રસ્તા પર આમ પ્રજા આવવાની છે અને આપણે આમ નામ બધાને મરી જઈશું બધા. તમે શું કહેવા માંગો છો? ભૂપેન્દ્રભાઈ તો કે ગુજરાતમાં બધું સારું છે. ભૂપેન્દ્રભાઈ તો એમના ઘરની વાત કરે છે. રોડ આવે ને ઘરે જનતાના ઘરે ઘરે જઈને પૂછે તો એમને ખબર પડે. બરોબર, હું મારા ઘરનું જ કહી રહ્યો છું. રોડ ઉપર આવે જે પબ્લિક નીકળે છે ત્યારે ભૂપેન્દ્રભાઈને ખબર પડે કે દેશમાં શું ચાલી રહ્યું છે. બરોબર, બીજા લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે તો પોતે મહિલા છો. મોદી સાહેબ તો હવે સોનું બધું ખરીદવાની ના પાડી છે, શું કહેવા? સોનાના ભાવ આસમાને પહોંચી ગયા. બરાબર, અમારે જેવા મિડલ ક્લાસના અમારે ખરીદવું અમારે ભારે પડી જશે. એટલે મોંઘવારીને જોતા અત્યારે અમારી પોઝિશન છે ને બધું ખરીદી શકીએ. ગેસના ભાવ, બાટલાના ભાવ વધી ગયા છે. મોંઘવારી અમને ત્રાઈમામ છે. અત્યારે અમારે પરિસ્થિતિ પ્રમાણે થોડું ધ્યાન આપો તો સારું. તમે શું કહેવા માંગો છો? ગેસના બાટલા માટે બધી છોકરાઓને તેલના ભાવ આસમાન, તેલના ભાવ, ગેસના ભાવ બધી રીતે બધું છે જ છે. કંઈ મેળ આવતો જ નહીં. ગમે બહાર લાવો ને ત્યાં તૂટે, પૂરું જ થતું નહીં. પહેલાં તો 10 રૂપિયામાં પૂરું પડી જતું, અત્યારે 1 લાખ રૂપિયા હોય તો મેળ નહીં આવે. ભૂપેન્દ્રભાઈ તો કે બધું સારું છે ગુજરાત. સારું છે તો પણ તો બહાર લાવો ને ત્યાં જાય તૂટે, પૂરું જ નહીં પડતું. સવારમાં 100 રૂપિયા તો દૂધ ના જોઈએ, દૂધમાં 3 રૂપિયા વધારી દીધા. બરોબર, બીજા કેટલાક કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ચલો આપણે આમ જઈએ. જાઓ, આ સાઈડ જાઓ. જી, તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને અત્યારે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ખેડૂતો પણ લાંબી લાંબી લાઈનોમાં લાગી રહ્યા છે. એટલે ટૂંકમાં દેશની અધોગતિની તૈયારીઓ કરી રહ્યા છે. આ જે અત્યારે આપણા સરકાર બેઠી છે, દેશને પતાવવાના આ પ્લાન કહેવાય. દેશ પહેલાં જે સમૃદ્ધ હતો એ દેશને અત્યારે પોતે ખાલી પાર્ટી પૂરતું જ કામ કર્યા રહે, પબ્લિકનું કોઈ કામ કરવામાં આવતું નથી. અને ખેડૂતોને અત્યારે પાયમાલ કરવાની આ દિશા ચાલી રહી છે. જો ખેડૂત પાયમાલ થશે તો આ દેશની શું દશા થશે એ બધે પબ્લિકને બધા સમજે. વડાપ્રધાન પોતે પણ સમજે, છતાં પણ એ કઈ દિશામાં ચાલી રહ્યા છે, કોના ઇશારે ચાલી રહ્યા છે કોઈને ખબર નથી પડતી. બધા જાણે છે છતાં પણ કોઈ કહી નથી શકતું. એમની સરકારમાં પણ લોકોને ખબર છે, પણ એ લોકો બધા ચૂપ છે, કેમ કે બધાની ઉપર દબાણ છે. ઈડી એના દબાણ કરીને એ લોકોને ચૂપ રાખવામાં આવે છે. આ બધું ચાલી રહ્યું છે અત્યારે દેશમાં. જે પ્રકારે નીટ જવાબદારી 100% લેતા ઘંटे વિધાની લગે પણ નીટ એક અગાઉ કેટલાય સાહેબ પેપર લીક કરવા ગયા હતું. કારણ છે સર ધીરે ધીરે કોઈ પબ્લિક આગળ મારી ના આવે અને આ લોકેશન આ રીતે ના લખે ચાલે એ એમના આ પ્લાન છે પોતાના સરકારના. અને આપણે જવાબદારી લઈ પોતે રાજીનામું આપવું જોઈએ. અગાઉ એ પણ સરકાર ખાતામાં કોઈ પણ ઘટના બને તો એ સરકારના જે પણ રાજીનામું આપ્યું ત્યારે હજી તો કોઈ રાજીનામાની વાત જ નહીં. હજી તો આર્થિક સુનાવણી આવેલી છે છતાં પણ એ આ કાઢા કાના એમ મનમાની કરી ભારત જે જાણે રમત અમેરિકા કાશ્મીરી સત્તા ત્યારે 150 અત્યારે હાલ ડિસ્કોની આસપાસ છે છતાં પણ આપણે 150 ભાવ બજાર 150
કદી મોકલી કરો ક્યાં મોકલી કરો 7 વર્ષ તમે લાભ આપ્યો જ્યારે સસ્તી ડોલરમાં મળતું હતું પેટ્રોલિયમ પ્રોડક્ટ એનો લાભ તમે 7 વર્ષ વધારે નથી શકો બીટી પડી ગયા ત્યારે તમે સીધા બરાબર 3 મહિના ક્રાઇસિસ બધાને મોંઘવારી પર બધાને ક્રાઇસિસ પર રાખવા બધાને કટોકટી બધાને દબાઈ હતા પ્રધાનમંત્રી મોદીની સીધી ચાકી આવી RSS નો એજન્ડા છે કોઈ પણ આ દેશ પર વધારી દે આજે કોંગ્રેસ ધર્મેન્દ્ર પ્રધાન આજે લાયક નથી એ લાયક ના હોય એ નાનો કહેવાય આજે ધર્મેન્દ્ર પ્રધાનને 1 મિનિટ એનો હોદ્દા પર રહેવાનો અધિકાર નથી અગર નૈતિકતા હોય એ દાખલા છે અને RSS નો છે पशु है तो खा सकते हो सावरकर कहूँ છે गाय को खा सकते हो अंदर कौन माता અશ્વિન પટ્ટા કેટલી ગરમી છે ને કારણે એમ હતું તમે ગાયને ખાસ ચીજ પછી ગાયન કરો અને એમને આ રીતના સાવરકર એમ છે કે તમે ગાય તો પશુ છે એને ખાઓ તમે ખાઓ આ પકડી ચાલી રહી છે પછી આ વાત પછી છે વિદ્યાર્થીઓ બધાને કલોરી ખાઓ અને રાજ ખબર એનામાં કલોરી આપી બધા જે વાલીઓ ચિંતિત છે જે વાલીઓને પોતાના બાળકો પર ચિંતા છે એમને રેલ પર આવી પડશે તેમનું ભવિષ્ય અંધકાર છે એમનું એક આખી ખૂબ ચાલે એમની આખી યુનિવર્સિટી ચાલે છે એમાં ખાતું બોલો અને સિદ્ધાંત વાત છે અમે બધાને અને હવે શિક્ષણ ઉચ્ચ મળીને પાકિસ્તાનની કે સુધીનો પ્રયોગ હવે કીધું આ સંખ્યામાં ચેકઆઉટ કરીએ કે આવે જાય તો જે કોઈ પહોંચી રહે છે हमारे मोदी साहेब ने आंकड़ाओं जो लाया था मदीना प्रजा ने प्रजा त्रस्त थे वो जो पेट्रोल डीजल गैस का भाव बता रहे प्रजा की कमर नाखी थे आज सवारे उठे मोंघवारी तो अनुभव थाय छे 25 રૂપિયા પડતું તે 35 રૂપિયા થઈ ગયું છે શાકભાજી લેવા જાવ તો રોજના 100 રૂપિયા છે કોઈ પણ વસ્તુ તમે કોમેડી બનાવો તમે ઘરમાં ખાવાનું ના બનાવો તો ચલો એમ ઈચ્છા કે બહાર જઈને ખાઈએ તો બહાર પણ ખાઈ શકતા નથી બહારથી ખાઈ કોઈ ગમે થઈ ગઈ છે આજે ગેસનો બાટલો કાયદેસર કોઈને મળતો જ નથી બહુ હેરાન થવું પડે છે નોંધાયા પછી 15-20 દિવસ રાહ જોવી પડે છે એક માર્કેટિંગમાં 3000 આજે મોબાઈલ બાટલો જે 1500 હતો તમે હોટલમાં જઈને કઈ રીતે રહી શકશો અમે અત્યારે કોઈ સારી સુવિધા ભોગવવા માટે સરકારે તમને રાખ્યા જ નથી સરકાર પોતાની છે સરકાર પોતાના વખાણ જ કરે કોઈ પોતાની માને ડાકણ નાખે સરકાર તો પોતાના વખાણ કરે પણ પ્રજા અત્યારે ત્રસ્ત છે પ્રજા એટલી બધી ત્રસ્ત છે કે આટલો બધો જે બારોબાર સોનું વેચી મારે રિઝર્વ બેંકમાંથી ફંડ લઈ લે બારોબાર ધંધો નિકંદન થાય પ્રજા હેરાન થાય પ્રજા પરેશાન થાય પ્રજાની આ લોકોને કંઈ પડી નથી એમને તો એવું છે કે આપણે ગમે તેને ઉભો રાખીશું અમે જીતવાના છીએ આ લોકો જોડે ઈવીએમની માયાજાળ છે પ્રજાને કોઈ ગણતા નથી અને એના માટે પ્રજા દુઃખી છે અને ત્રસ્ત છે કેવી કાર્યકર્તાઓની વાત સાંભળી મોંઘવારી હોય નીટનું પેપર લીક હોય વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ બાપુનગર વોર્ડમાં વિરોધ કરી રહી છે સહયોગી અનિલ પટેલ સાથે